તારીખ 16/11/2025ના રોજ સવારે સર્જાયો અકસ્માત। ગુજરાતના શ્રદ્ધાળુઓને જોધપુર હાઈવે પર નડ્યો અકસ્માત। દર્શન કરવા માટે જતો ટેમ્પો ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ। ટેમ્પોના કૂરચે કૂરચા ઉડ્યા। 3 વર્ષની બાળકી સહિત 4ના મોત। રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે 16 નવેમ્બરે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના સાબરકાંઠાથી રાજસ્થાનના રામદેવરાના દર્શને જઈ રહેલા 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 7 બાળકો સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા છે। મૃતકોના નામમાં પ્રિતેશ ભરતભાઈ પ્રજાપતિ, પુંસરી સાબરકાંઠા; અર્જુનસિંહ લાલસિંહ સોલંકી, પુંસરી સાબરકાંઠા; નવ્યા કાળુસિંહ પરમાર 3 વર્ષ, રૂઘનાથપુરા અરવલ્લી; સોનલ કાળુસિંહ પરમાર, રૂઘનાથપુરા અરવલ્લી। ગુજરાતના શ્રદ્ધાળુઓને જોધપુર હાઈવે પર નડ્યો અકસ્માત। રવિવારે સવારે લગભગ 5:30 વાગે જોધપુર જેસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે 125 પર બાલેસર નજીક આવેલા ખારીબેરી ગામ પાસે આ દુર્ઘટના બની હતી। બાલેસર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મૂળસિંહ ભાટીના જણાવ્યા અનુસાર બાજરીની બોરીઓથી ભરેલી એક ટ્રક અને શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા કાર્ગો ટેમ્પો વચ્ચે સામસામે ગંભીર ટક્કર થઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને એક ટ્રક પલટી ગઈ હતી। રિપોર્ટર હમીદ મંસૂરી, BA ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।